અંબાજી ખાતે 1 થી 7 સપ્ટેમ્બર દરમિયાન યોજાનાર ભાદરવી પૂનમના મહામેળા 2025 અંગે કલેક્ટર મિહિર પટેલની અધ્યક્ષતામાં પત્રકાર પરિષદ યોજાઈ। મેળામાં દર્શન, વિસામો, ભોજન, પાર્કિંગ, સુરક્ષા, પ્રસાદ, પગરખા, પાણી, ટોયલેટ સહિતની સુવિધાઓ સુદૃઢ કરવામાં આવી। 29 જેટલી જિલ્લા કક્ષાની સમિતિઓ બનાવાઈ। આ વર્ષે ખાસ આકર્ષણ રૂપે ડ્રોન શો તેમજ ડિજિટલ માધ્યમથી વિદેશમાં બેઠેલા ભક્તોને પણ દર્શનનો લાભ મળશે। પોલીસ સુરક્ષા માટે 5000 જવાનો, ઘોડેસવાર દળ, સીસીટીવી મોનિટરિંગ અને મહિલાઓ માટે સીટિંગની વ્યવસ્થા પણ કરવામાં આવી છે। પત્રકારો દ્વારા અપાયેલી સૂચનાઓને વહીવટી તંત્રએ આવકાર્યા છે। કલેક્ટરે જણાવ્યું છે કે મેળાના સફળ આયોજન માટે તમામ સુવિધાઓ સુનિશ્ચિત કરી છે। સ્વચ્છતા અને ડિજિટલ પ્રસારણ પર ખાસ ભાર મૂકાયો છે। જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુબે પોલીસ ફોર્સ તરીકે નહીં પરંતુ ફેસિલિટીઝ સ્વરૂપે સેવાઓ આપશે। સુરક્ષા અને ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે। શું કહ્યું પત્રકાર પરિષદમાં, આવો સાંભળીએ। પૂનમ મહામેળો 2025 અંતર્ગત જ્યારે આપણે ગણતરીના દિવસો ભેગા રહ્યા છે, બાકી રહ્યા છે, ત્યારે આ મહામેળાને આપણે પત્રકાર મિત્રો દ્વારા આવતા તમામ માઈ ભક્તોને માતાજીની સુવિધાયુક્ત આપણે દર્શનની વ્યવસ્થા સચવાય। આ મેળો જયંબે ભાદરવી પૂનમ મહામેળાના આ પ્રેસ વાર્તામાં ઉપસ્થિત બનાસકાંઠા જિલ્લાના તમામ પત્રકાર મિત્રોનું આરાસુરી દેવસ્થાન ટ્રસ્ટ અંબાજી તેમજ બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામનું સ્વાગત કરું છું। જિલ્લા સમાહર્તા અને આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન શ્રી મિહિર પટેલ સાહેબ, આ જિલ્લામાં નવનિયુક્ત પરંતુ ખૂબ સારી રીતે કાલની મિટિંગથી અમારી સાથે એમને સાહેબનો પરિચય કર્યો છે એવા માનનીય એસપી સાહેબ, એસડીએમ મેડમ, એએસપી મેડમ અને સૌ અધિકારી મિત્રો, सभी को गुड आफ्टरनून। हूँ एसडीएम मददनीश कलेक्टर दामता तरीके चार्ज लेकर खाली 25 दिवस हुआ है एंड आई एम लुकिंग फॉरवर्ड। ये मुझे सीखने के लिए बहुत कुछ मिलने वाले एंड आई एम वेरी थ्रिल्ड एंड एक्साइटेड। यहाँ का भादरवी पूनम मेला समय पर लास्ट ईयर मैंने दर्शन करने के लिए आया था। मैंने सोचा भी नहीं इस बार यहाँ मेला समय पर मैं यहाँ काम करूँगी एंड हमारा ऑफिस के तरफ समग्र बनासकांठा जिल्लाना सौ इलेक्ट्रॉनिक मीडियाना, प्रिंट मीडियाना અને સોશિયલ મીડિયાના ઉપસ્થિત પત્રકારોશ્રીઓ માટે જ્યાં એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે, તેમાં અત્રે ઉપસ્થિત અને ગઈકાલે જ ચાર્જ લીધો એવા આપણા જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી, મંદિરના વહીવટદાર શ્રી કૌશિકભાઈ એક ખૂબ સરસ પ્રેઝન્ટેશન કર્યું અને એમણે વાત કરી કે અંદાજિત 30 થી 40 લાખ જે માઈ ભક્તો છે એ ભાદરવી પૂનમના મહામેળામાં મા અંબાના ચરણોમાં શીશ ઝુકાવવા માટે આવે છે અને એમને વહીવટી તંત્રની, મંદિર ટ્રસ્ટની અને પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડની જે પણ તૈયારીઓ છે આ વખતે જે નવી કામગીરી કરી રહ્યા છે એનું ખૂબ ઝીણવટપૂર્વક અને સુંદર પ્રેઝન્ટેશન કર્યું અને કલેક્ટર સાહેબ શ્રીના માર્ગદર્શનમાં જે સીસીટીવીનો એક નેટવર્ક ઊભો કરવામાં આવેલા છે તેનો ઉપયોગ કરીને કોઈ જગ્યાઓ પર વધુ ભીડ ના થાય, તેનું નિયોજન સારી રીતે થાય અને એટલા વધુ ભીડમાં કોઈ અસામાજિક પ્રવૃત્તિ અથવા ગુનેગારી પ્રવૃત્તિના